ખારી ખાવી લગભગ વ્યક્તિને પસંદ હોય છે, જેનું કારણ છે તેની ખસ્તા અને ક્રિસ્પીનેસ. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં પડવાળી મેથી મઠરી તૈયાર થશે, મેંદાના ઉપયોગ વગર અને ખારીને ટક્કર મારે તેવી ખસ્તા એન્ડ કુરકુરી. મસળતા ભૂક્કો થઈ જાય તેવી અને ખાતા જ મોંમાં ઓગળી જાય તેવી. તો ચલો આજની ખસ્તા મઠરી બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે લેશું આપણે 1.5 કપ જેટલો ઘઉંનો, જેમાંથી રોટલી બનાવીએ તે લોટ. અહીંયા આપણે મેંદાનો ઉપયોગ નથી કરવાના, જેથી આપણી મઠરી હેલ્ધી તૈયાર થશે. સાથે લેશું 1/2 કપ જેટલો રવો, જે આપણી મઠરીને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખશે. હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું. આપણે બીજી સામગ્રી ઉમેરીશું 1 થી 1.5 નાની ચમચી જેટલો મરી પાવડર, જે આપણી આ મઠરીને ટેસ્ટ પણ આપશે અને થોડી સ્પાઇસીનેસ પણ આપશે અને બિલકુલ પેટમાં પણ ના દુખે તે રીતે તૈયાર થશે. હવે આપણે અહીંયા મોણ આપવાનું છે, તો 2-3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. અહીંયા ઘી કેટલું જોશે એ લોટમાં મોણ ઉમેર્યા પછી જ ખબર પડશે. તો આ રીતે પહેલાં લોટને મસળવાનો અને લોટ મુઠ્ઠીમાં બંધાવા ના લાગે ત્યાં સુધી મોણ આપવાનું છે. તો પહેલાં થોડું જ મોણ આપવાનું છે, પછી જરૂર લાગે તો 1 ચમચી ફરીથી ઉમેરી શકો છો. તો મેં લગભગ 3-4 ચમચી જેટલું ઘી ઉમેરેલું હતું અને આ રીતે મુઠ્ઠીમાં બંધાતા લોટ બંધાઈ જાય છે અને આરામથી ટચ કરતાં છૂટો થઈ જાય છે. બસ આટલે સુધી મોણ આપવાનો છે. હવે આમાં આપણે હુંફાળું ગરમ પાણી ઉમેરવાનું છે અને લોટ રોટલીનો હોય ને તેવો બાંધવાનો છે. વધારે કડક પણ નહીં, વધારે સોફ્ટ પણ નહીં. એન્ડ હા ગાઈસ, આમાં આપણે મેથીનો ઉપયોગ કરીશું. તો જો તમારી પાસે ફ્રેશ મેથી હોય, લીલી મેથી હોય તો તમારે પહેલાં તેને શેકી લેવાની છે, જેથી તેમાં રહેલું મોઇશ્ચર બળી જાય. પણ મારી પાસે સૂકી મેથી છે, જે મેં લગભગ 1/4 કપ જેટલી લીધી છે. મેથીનો ઉપયોગ કરવાથી એક તો તે વધારે હેલ્ધી બનશે અને સાથે ખૂબ સરસ ટેસ્ટ પણ આપશે. બિલકુલ કડવી નહીં લાગે તે રીતે તૈયાર થશે. તો મેં અહીંયા સૂકી મેથી હોવાના કારણે થોડો લોટ બંધાઈ જવા આવ્યો ત્યારે મિક્સ કરેલી છે, જેથી લોટ વધારે મસળાશે નહીં મેથી સાથે અને વધારે કડવી મઠરી તૈયાર નહીં થાય. તો જો તમારી પાસે ફ્રેશ મેથી હોય તો હું અગેન કહું છું કે થોડી પહેલાં તેને શેકી લેવાની અને પછી ઉમેરવાની, જેથી લાંબા સમય સુધી આપણી મઠરી સારી રહે. આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ રોટલી જેવો લોટ મેં તૈયાર કરી લીધો છે, જે તમે ટેક્સચર જોઈ શકો છો. હવે આપણે આ લોટને 10 મિનિટ સાઈડમાં રાખવાનો છે, જેથી સેટ થઈ જાય. તેમાં રવો છે ને માટે ત્યાં સુધીમાં એક સાટો તૈયાર કરી લઈએ. તો જેમના માટે 4 ચમચી જેટલો હું અહીંયા તપકીરનો લોટ લઉં છું. તમે આરારોટ લઈ શકો છો, કોર્નફ્લોર લોટ લઈ શકો છો, અને જો મેંદો ખાતા હોય તો મેંદાનો લોટ પણ લઈ શકો છો, અને કાંઈ ના હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો, જેમાંથી રોટલી બનાવીએ તે લોટ. હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે અને આ રીતે બધું મિક્સ કરી અને સરસ મજાની પેસ્ટ તૈયાર કરવાની છે. જો તમે આ રીતે ચમચીમાંથી આરામથી નીચેની તરફ સરી જાય ને તેટલી સોફ્ટ પેસ્ટ. તો આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દઈશું અને લગભગ 10 મિનિટ પછી પણ લોટ આપણે ચેક કરીએ તો આ ડલ્લો જ નરમ છે. વધારે કડક થઈ ગયો હોય તો થોડો પાણીવાળો હાથ કરી અને સોફ્ટ કરવાનો, કારણ કે રવો જો ફૂલશે ને તો કડક પણ થઈ શકે. એ રવાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. હવે થોડો લોટ લેતું જવાનું છે અને એકદમ પાતળી રોટલી તૈયાર કરવાની છે. તમારી રોટલીની કિનારી થોડી ફાટે તો ટેન્શન નથી લેવાનું, કારણ કે રવો ઉપયોગમાં લીધો છે ને તો કિનારી તો થોડી ફાટશે જ, પણ રોટલી થોડી પાતળી તૈયાર કરવાની છે. અને પછી 1 ચમચી જેટલો આપણે જે તૈયાર કરેલ સાટો છે તે આ રીતે બધી જગ્યાએ ફેલાવી દેશું. ઉપરથી કોરો લોટ, અહીંયા પણ તમે તપકીર, આરારોટ, કોર્નફ્લોર, મેંદો અથવા ઘઉંનો લોટ, કોઈ પણ લોટ આ રીતે સ્પ્રિંકલ કરવામાં કે છાંટવામાં ઉપયોગમાં લઈ શકો. હવે તમે જોઈ શકો છો તે રીતે બંને સાઈડની કિનારી આપણે ભેગી કરવાની છે. એકબીજાની ઉપર નથી ચીપકવાનું, પણ આ રીતે ભેગી કરવાની છે. ફરીથી થોડો સાટો લગાવી દઈશું અને કોરો લોટ ડસ્ટ કરી દઈશું. હવે જે બંને સાઈડની જે છે ને તે કિનારી આ રીતે દબાવી દઈશું અને ફરીથી તેમાં થોડો કોરો લોટ આપણે લગાવી સ્પ્રિંકલ કરી અને પછી તેને વણવાનું છે. અને હવે શક્ય હોય તો ચોરસ ફોર્મમાં જ વણવાનું છે. જો તમે ચોરસ ફોર્મમાં ના વણી શકો તો જે અનુકૂળતા હોય તે રીતે પણ વણી શકો, પણ શક્ય હોય તો આ રીતે.
બિલીવ મી ગાઈઝ, આ એકવાર મઠરી તમે ખાશો ને તો હું ખાતરી આપું છું કે બહારની ખારી ખાવાનું તમે ભૂલી જશો. ખારીમાં મેંદો હોય છે, વેજીટેબલ ઘી હોય છે અને એટલું હાઇજેનિકનું ધ્યાન પણ નથી રાખવામાં આવતું. તો બહારની ખારી કરતાં તો બેસ્ટ છે કે આવી ઘરે તમે પડવાળી મઠરી તૈયાર કરીને ખાઓ, જે સ્વાદ પણ આપે અને સાથે સાથે હેલ્થ આપવાનું પણ કામ કરે. હવે ફરીથી ચોરસ ફોર્મમાં વણાઈ જાય પછી ફરીથી સાટો લગાવી દેવાનો, ઉપરથી કોરો લોટ, અને પછી એક સાઈડ આ રીતે થોડું વાળી અને ફરીથી તેમાં થોડો સાટો આપણે લગાવી દેવાનો, ફરીથી કોરો લોટ, અને હવે સામેની જે કિનારી છે ને તેને આ કિનારી ઉપર ચિપકાવી દેવાનું, જે તમે જોઈ શકો છો. અને હવે માત્ર થોડું આપણે વણવાનું છે, વધારે પાતળું નથી કરવાનું. ભાખરીની થિકનેસ હોય ને તેટલે સુધી જાડું રાખવાનું છે, બસ આટલે સુધી આપણે વણવાનું છે. અને પછી તમે જોઈ શકો છો કેટલું મેં થીક રાખ્યું છે તે પણ તમને બતાવી દીધું. અને હવે ટુકડા કરી અને તમે જુઓ અંદરથી લેયર્સ થોડા થોડા ખુલતા હોય તેવું દેખાય છે. હજુ પણ તળાશે તો વધારે ખુલી જશે. તો હવે આ રીતે મીડિયમ આપણે ટુકડા તૈયાર કરવાના છે, બહુ વધારે જાડા પણ નહીં, બહુ વધારે પાતળા પણ નહીં. તો હવે તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ કરીશું અને તેલ આપણું ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા થોડું આપણે લોટ ઉમેરીશું. લોટ 5 સેકન્ડ પછી ઉપર આવે ને તો સમજવાનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. અહીંયા મઠરી તળતી વખતે તેલનું ટેમ્પરેચર ઠંડુ ના હોવું જોઈએ, નહીં તો મઠરી તેલ પી જશે, અને વધારે ગરમ હશે તો જેવી તેલમાં જશે કે લાલ થઈ જશે. તો મીડિયમ ગરમ તેલ રાખી જેટલી સમય તેટલી મઠરી ઉમેરી અને પછી આપણે તેને જાતે ઉપર તરાઈને ના આવે ત્યાં સુધી ચમચો નથી ચલાવવાનો. તમે જોઈ શકો છો હવે તે જાતે ઉપર તરાઈને આવે છે. તો હવે ચમચાની મદદથી તેને આપણે ફેરવતું જવાનું છે. અત્યારે તમે જુઓ માત્ર 1 જ મિનિટની અંદર આ બધી જ જે લેયર્સ છે, જે પડ છે તે છૂટા થઈ ગયા છે. હવે આપણે મઠરીને થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે. જ્યાં સુધી મઠરી તરાઈને ઉપર ના આવે ત્યાં સુધી મીડિયમ ગેસ રાખવાની છે, અને જેવી મઠરી તરાઈને ઉપર આવે કે ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર તેને 1-2 મિનિટ થવા દેવાનું છે. હવે જો ગોલ્ડન કલર આવી ગયો છે, મતલબ હવે આપણી મઠરી છે તે અંદર સુધી ક્રિસ્પી થઈ ગઈ હશે. આ રીતે આપણી મઠરી તૈયાર થાય પછી તેને બહાર કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો કે મઠરી તૈયાર થતાં તેલ આપણું એકદમ ખરાબ થઈ ગયું છે, જે આપણે કોર્નફ્લોર લોટ યુઝ કરેલો હતો ને તેના કારણે, અથવા તપકીર કે આરારોટ તમે યુઝ કરતા હોય ને તો તેના કારણે તેલ ખરાબ થઈ જાય છે. પણ ટેન્શન ના લેતા, તેલ જેવું ઠંડુ થઈ જશે કે લોટ તળિયે બેસી જશે ને તેલ ઉપર ચોખ્ખું થઈ જશે. તો આ રીતે તમે તેલને પણ ક્લીન કરી શકશો. કેટલી પરફેક્ટ મઠરી તૈયાર થઈ છે, અવાજ પણ સાંભળો. મસળતા જ ભૂકો થઈ જાય છે. તો કેવી લાગી મઠરીની રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.